નરેન્દ્ર મોદીની કહાનીમાં આપનું સ્વાગત છે। હું છું મેહર રાવલ। બહુ ઓછા લોકો જાણે છે કે જ્યારે મોરબીનો મચ્છુ ડેમ તૂટ્યો ત્યારે ત્યાં સૌથી પહેલા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા નરેન્દ્ર મોદી। એ દિવસ હતો શનિવારનો અને તારીખ હતી 11 ઓગસ્ટ 1979। કચ્છના ભૂકંપ બાદ 2001માં કચ્છને બેઠું કરવામાં નરેન્દ્ર મોદીને જે સફળતા મળી હતી તેનો અનુભવ તેમને મોરબીની મચ્છુ હોનારત સમયે લોકોની રાત દિવસ સેવા કરીને મળ્યો હતો। એ સમયે નરેન્દ્ર મોદી જે રાહત રસોડું ચાલતું હતું ત્યાં વાસણ પણ ધોતા હતા સંઘના પ્રચારક તરીકે। કેટલાય સંભાળના સાચવીને બેઠું છે મોરબી। એવા કેટલાય પરિવારો છે, એવા કેટલાય લોકો છે કે જેમણે આ બધું જ પોતાની નજર સામે જોયું છે। તો આજનો એપિસોડ મોરબીના નરેન્દ્ર મોદીના સંભાળના પર। 42 વર્ષ જૂનો છે મોરબી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નાતો। મચ્છુ ડેમ હોનારત પછી મોરબીમાં 2 મહિના રોકાયા હતા મોદી। પૂર પીડિત સહાયતા સમિતિના ઇન્ચાર્જ હતા નરેન્દ્ર મોદી। તારીખ 11 ઓગસ્ટ 1979। 42 વર્ષ પહેલાનો શનિવારનો એ દિવસ મોરબી માટે ગોઝારો સાબિત થયો। મચ્છુ ડેમ તૂટ્યો અને ડેમનું પાણી મોરબીમાં ફરી વળ્યું। નીચાણવાળા વિસ્તારોમાં 2 માળ જેટલું પાણી ભરાઈ જતા જ્યાં જુઓ ત્યાં તબાઈ જ તબાઈ નજરે પડતી હતી। આ હોનારત પછી પૂર પીડિતોની વહારે સૌથી પહેલા મોરબી પહોંચ્યા નરેન્દ્ર મોદી। જ્યારે 1979માં મોરબીમાં મહાન જે જળ હોનારત આવી એમાં જે ખાના ખરાબી થઈ, જે નુકસાની થઈ, ત્યારે એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે નરેન્દ્રભાઈ મોદી અહીંયા મોરબી આવેલા અને 2 માસ રોકાયેલા। એ દરમિયાન પપ્પાની અહીંયા જનસંઘની મૂળ જવાબદારીઓ હતી અને જનસંઘના પ્રમુખ પણ હતા, શહેર પ્રમુખ। એના કારણે એ સતત 2 મહિના સતત સાથે પૂર પીડિત સહાયતા સમિતિના નેજા નીચે કામ કરેલું અને લગભગ 25 દિવસ એમાંથી 2 મહિનામાં જે નરેન્દ્રભાઈ મોદી છે એ અમારા ઘરે જમવા પણ આવેલા। નરેન્દ્ર મોદી એ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા। પૂર હોનારતના 24 કલાક પૂરા થાય એ પહેલા તો નરેન્દ્ર મોદી આરએસએસના સ્વયંસેવકો સાથે મોરબી પહોંચી ચૂક્યા હતા। મોરબીનો કોટક પરિવાર એ વાતનો સાક્ષી છે કે કપરા સમયમાં પણ નરેન્દ્ર મોદી પૂર પીડિતોની મદદ કરવાની સાથે સાથે આરએસએસના નાનામાં નાના કાર્યકરોની ચિંતા કરતા હતા અને તેમની જરૂરિયાતોનું ધ્યાન પણ રાખતા હતા। મોરબી શહેરને ઊભું કરવામાં જે મહેનત કરી છે અને જે લોકોના મકાનો જે આ પૂર પીડિત સહાયતા સમિતિના નીચે બનાવેલા છે એ આજે પણ અડીખમ ઊભા છે। એવા મકાનો કોને કયું કામગીરી સોંપવી, કોને શું કામ સોંપી શકાય, આ બધી વિચારસરણીઓ ત્યારે જ એનામાં ફૂટ ભરેલી હતી એમ। મચ્છુ ડેમ હોનારતમાં મોરબીનું ધમલપર ગામ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ચૂક્યું હતું અને ગામનું પુનર્વસન કરવું ખૂબ મોટો પડકાર હતો। એ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પૂર પીડિત સહાયતા સમિતિના નેજા હેઠળ પુનર્વસનનું કામ શરૂ કરવામાં આવ્યું। સમિતિના ઇન્ચાર્જ હતા નરેન્દ્ર મોદી। ધમલપર ગામના સરપંચ હબીબભાઈને દિવસો બરાબર યાદ છે કે જ્યારે નરેન્દ્ર મોદી તેમના સ્કૂટર પર અવરજવર કરતા। એ વખતે હું સરપંચ પણ હતો, એક સંઘનો કાર્યકર હતો અને એના અનુસંધાને અમે સતત સાથે રહેતા હતા। અમારા સ્કૂટર ઉપર અમે બાજુના લુણસરિયા ગામ, જે મોરબીની આજુબાજુમાં કંઈ કામ હોય અથવા તો ત્યાં કાર્યાલય ઉપર કંઈ કામ માટે જવાનું થતું હોય તો મોદીજી પોતે ક્યારેક પોતે સ્કૂટર ચલાવતા, ક્યારેક હું ચલાવતો હતો। મોરબીના વાંકાનેરનું ધમલપર ગામ નવા સ્થળે વસાવ્યું ત્યારે પૂર પીડિત સહાયતા સમિતિએ 140 નવા મકાન બનાવ્યા હતા। આજે ગામમાં 260 મકાન છે અને 1800 લોકોની વસ્તી છે। નરેન્દ્ર મોદીની સાદગીથી પ્રભાવિત હબીબભાઈ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જૂના કાર્યકર છે અને તેમની 42 વર્ષ જૂની નરેન્દ્ર મોદી સાથેની દોસ્તી આજની તારીખે પણ અકબંધ છે। વધારે એને રીંગણાનો ઓળો, બાજરાનો રોટલો, છાશ એને બહુ સારી રીતે પ્રિય હતા અને મારા ઘરે અનેક વાર જમતા હતા। મોરબીમાં મચ્છુ હોનારત વખતે ઘણી સોસાયટીઓ તબાહ થઈ હતી। કામ માટે મજૂરો નહોતા મળતા। એ વખતે નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના સંઘના આગેવાનો સાથે સંપર્કમાં આવી અને વિશાખાપટ્ટનમથી મજૂરો મંગાવ્યા હતા। એ સમયે 42 વર્ષ પહેલા બનેલી સોસાયટીઓ અને મકાનો આજે પણ મોરબીમાં અડીખમ ઊભી છે। મચ્છુ ડેમ હોનારત પછી મોરબીને બેઠું કરવા માટે અનેક પડકારો હતા, જેમ કે લોકોની રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, લોકોના પુનર્વસનનો પડકાર, મોરબીની સાફ સફાઈ અને નવી સોસાયટીઓનું બાંધકામ। આવા કેટલાય પડકાર હતા એ સમયે।
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલું વર્ધમાન નગર, જન કલ્યાણ નગર, રિલીફ સોસાયટી અને અરુણોદય નગર સહિતની સોસાયટીઓ જળ પ્રલય પછી બાંધવામાં આવી છે. એ વખતે મકાન બનાવવા મજૂરો ઓછા પડતા ત્યારે નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશથી મજૂરો બોલાવી મકાનોનું નિર્માણ કરાવ્યું હતું. આજે પણ આ સોસાયટીઓ અડીખમ ઊભી છે અને હજારો લોકો તેમાં વસવાટ કરી રહ્યા છે. મોરબી 2 ની અંદર વર્ધમાન નગર અને જનકલ્યાણ નગર નામના 2 જે નગર બનાવવામાં આવ્યા. એ વખતે જે બાંધકામ ચાલતું હતું પૂરપીડિત સહાયતા સમિતિ, જેની અંદર ડૉક્ટર પીવી દોશી રાજકોટના, પ્રવીણભાઈ મણિયાર વગેરે સંકળાયેલા હતા, ત્યારે એ સંઘના સહવ્યવસ્થા પ્રમુખ પણ હતા. એ દ્રષ્ટિથી એમને વારંવાર આવવાનું થતું. એક જૂની એવી જીપ હતી, એ લઈને આવતા. ખાસ કરીને એ વખતે કામ કરનાર મજદૂરો ઓછા મળતા હતા. તો એક આંધ્રપ્રદેશના સ્વયંસેવક કર્ણાવતીમાં મળ્યા અને એને વાત કરી તો આંધ્રપ્રદેશના એ સ્વયંસેવક આંધ્રપ્રદેશથી મોટી એક મજૂરોની ટીમ લઈ આવ્યા. મોરબીની મચ્છુ ડેમ હોનારતમાં એ સમયે 100 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હતું અને સેન્ટ્રલ વોટર કમિશનના સત્તાવાર આંકડા મુજબ 1800 લોકોના મૃત્યુ થયા હતા. સ્થાનિકોનું કહેવું છે કે જળ પ્રલયમાં 25,000 લોકોના મૃત્યુ થયા હતા. જ્યાં જુઓ ત્યાં લોકોના અને પશુઓના મૃતદેહ જોવા મળતા. એની વચ્ચે રાહત કાર્ય કરવું એ ખૂબ મોટો પડકાર હતો. મોરબીના ઠાકર પરિવારને બરાબર યાદ છે કે એ વખતે જેલ રોડ પર ઠાકર લોજની બાજુમાં ડેલામાં રાહત રસોડું શરૂ કરવામાં આવ્યું હતું. એ રાહત રસોડામાં નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે પૂર પીડિતો જમી લે પછી વાસણ સાફ કરવાની જવાબદારી પણ નિભાવતા. નરેન્દ્ર મોદીએ મોરબીના લોકો માટે 2 મહિના સુધી કરેલી સેવા હસુભાઈ ઠાકરનો પરિવાર આજે પણ ભૂલ્યો નથી. અહીંયા લાંબો ટાઈમ સુધી અહીંયા ઠાકર લોજમાં નરેન્દ્રભાઈ મોદી રોકાણ હતા. પોતે બધી સફાઈ કરતા હતા. એટલે આપણને તો શરમ આવે થોડીક. તો આપણે બેઠાઈને સફાઈ કરતા હોય તો પણ વાસણ પણ ધોતા હતા. એવી રીતે આપણને બોલતાય અત્યારે અચકાઈ જાય. મોરબીની એટલી બધી સેવા કરી છે કે આપણે ક્યારેય એમનું ઋણ ચૂકવી ન શકી. આજથી 42 વર્ષ પહેલા કોઈને સ્વપ્નમાં પણ કેવી રીતે આવી શકે કે મચ્છુ ડેમ હોનારત પછી મોરબીના લોકોની સેવા કરતા નરેન્દ્રભાઈ મોદી આગળ જતા ગુજરાતના મુખ્યમંત્રી બનશે અને દેશના સર્વાધિક લોકપ્રિય પ્રધાનમંત્રી. તેમને મોરબી સાથે આત્મીયતાનો સંબંધ છે. મોરબી બેઠકના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના મામા અમુભાઈ એ વખતે જિલ્લા પંચાયતના સભ્ય હતા અને તેમણે મોરબીમાં નરેન્દ્ર મોદીને લોકોની સેવા કરતા જોયા છે. કાંતિભાઈનું કહેવું છે કે અમુભાઈએ કહેલી વાતો અને નરેન્દ્રભાઈનો મોરબી સાથેનો નાતો તેઓ આજીવન ભૂલી શકે તેમ નથી. અરવિંદભાઈ મણિયાર, પ્રવીણભાઈ મણિયાર, ચીમન કાકા, નરેન્દ્રભાઈ એની સાથે જે ટીમ હતી એ ટીમમાં સાથે મળી અને ત્યારે અમે કામ કરતા. ત્યારે અમને ખબર નહોતી કે અમે ધારાસભ્ય થશે, નરેન્દ્રભાઈ વડાપ્રધાન થશે, મુખ્યમંત્રી થશે. એક સ્વયંસેવક તરીકે જ્યાં પણ જે જરૂરી છે, પશુ મર્યા તો પશુને અગ્નિદાન કરવાનું, માણસો મર્યા તો માણસોને કરવાનું, એ જવાબદારી ત્યારે સંભાળી. તે પછી ત્યાં સુધી તો અમને આ નરેન્દ્રભાઈએ ખાલી સ્વયંસેવક તરીકે અમે કામ કર્યું. પણ એ સંબંધ, મોરબીનો જે સંબંધ છે એ નરેન્દ્રભાઈને દિલમાં છે. 1979ની મચ્છુ ડેમ જળ હોનારતમાં તબાહ થઈ ચૂકેલા મોરબીને જોઈને કોઈને લાગતું નહોતું કે આ શહેર ફરીથી પાછું ક્યારે બેઠું થશે. પરંતુ સલામ છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોને જે એવા સંકલ્પ સાથે રાત દિવસ કામ કરતા હતા કે આ શહેર ફરીથી બેઠું થઈ જશે. આ સંકલ્પ પૂરો કરવા માટે નરેન્દ્ર મોદીએ પૂર પીડિત સહાયતા સમિતિના ઇન્ચાર્જ તરીકે પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી હતી. બધા જ મોરબીના પીડિત લોકોને અનાજની આખી કીટ બનાવવાની અને જવાબદારી સોંપી નરેન્દ્રભાઈને. નરેન્દ્રભાઈ ખંભે ઘઉંની ગુણી ઉપાડીને પણ એક રૂમમાંથી બીજા રૂમમાં લઈ જતા મેં પોતે જોયા છે. 1.5 મહિનામાં આખી મોરબીને સ્વચ્છ કરવાની જવાબદારી. દરેકના ઘરમાંથી લાશ પણ હોય, મકાનની અંદર ગારો ગરી ગયો હોય, સંઘના સ્વયંસેવકો સાથે એને સાફસૂફીની જવાબદારી સંભાળી. એમ 1.5 મહિનો નરેન્દ્રભાઈએ મોરબીની ઉત્કૃષ્ટ સેવા કરી. ગામનું કામ સારું થાય, ઝડપથી થાય અને કોઈ ખોટ ન રહે એના માટે અવારનવાર મુલાકાત કરતા હતા. જ્યારે પણ અમારે જરૂર જણાય ત્યારે અમે સ્કૂટર ઉપર બેસી અને સાથે અવર જવર પણ કરતા હતા. ત્યાં પણ હું અમદાવાદમાં જાઉં તો RSS કાર્યાલયમાંથી પણ અમે સાથે જતા હતા. એને કોઈ એવો અહમ નહોતો કે મારે ખુરશી જોઈ છે, ટેબલ જોઈ છે કે મને કંઈક આપો. માત્ર અમે ખાટલા ઉપર બેઠા હોય, ક્યારેક કોઈક મોજ મસ્તીમાં હોય તો અમે રેતીના ઢગલા ઉપર બેસી અને ગોષ્ઠી કરતા હતા. હબીબભાઈના સ્કૂટર પાછળ બેસી નરેન્દ્ર મોદી માળિયા, મોરબી, વાંકાનેર તાલુકામાં ફર્યા હતા. મોરબી જિલ્લાનું એક પણ ગામ એવું નથી કે જ્યાં નરેન્દ્ર મોદી ગયા ન હોય.
મોરબીના ઠાકર પરિવાર, મોરબીના અમૃત્યા પરિવાર, વાડા પરિવાર, આ બધા સાથે તો પરિવાર જેવો નાતો છે નરેન્દ્ર મોદીનો. આઝાદી પછી આપણા દેશને નેતાઓ તો ખૂબ મળ્યા, પરંતુ લોકનાયક સદીમાં એક જ વાર જન્મે છે. આવું કરિશ્માઈ નેતૃત્વ સરદાર વલ્લભભાઈ પટેલ પછી દેશવાસીઓએ પહેલીવાર જોયું છે. હિન્દુસ્તાનની રાજનીતિની દિશા બદલનારા નરેન્દ્ર મોદીએ જનતાનો પ્રેમ જીતવા માટે જેટલો પુરુષાર્થ કર્યો છે, એટલો પુરુષાર્થ ભાગ્યે જ આવનારી પેઢીના કોઈ નેતા કરી શકશે. કામ કરવામાં જે કામ સોંપવામાં આવે એને એકદમ દિલ દઈને કામ કરવું, એના બધા જ પાસાઓને સમજીને કામ કરવું, વ્યવસ્થિત કામ કરવું, એક પ્રામાણિકતાથી આદર્શથી કામ કરવું. પછી સંઘના પ્રચારક હોય, સંઘના વ્યવસ્થા પ્રમુખ હોય, ભાજપના સંગઠન મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય, અને બધા નાનામાં નાની વ્યક્તિને પણ યાદ રાખવા એ એમનો સ્વભાવ કોઈ પણ પોતાની જવાબદારી હશે રહ્યો, જે સામાન્ય કાર્યકર્તાઓને ખૂબ ગમતો હોય, પ્રજાને પણ ગમતો હોય છે. અને ક્યાંય પણ કોઈ પણ કામમાં પોતાનું વ્યક્તિગત અહમ રાખ્યા વગર સમાજ માટે, દેશ માટે કામ કરવું, એ કોઈ પણ સ્થાન ઉપર રહ્યા અને એ પોતાનું, અને જે પોતે જે સ્થાને ઉપર ગયા ત્યાં કંઈક નવું કરવાનો પ્રયત્ન કર્યો છે, જે આજે આપણે જોઈ શકીએ છીએ. એ બહુ મોટી વાત છે મારા માટે કે દેશના વડાપ્રધાન થયા હોય અને એ જાહેરમાં વડાપ્રધાન થયા પછી બોલે કે અમારો આ કાંતિલાલ અમારી સેનાનો સભ્ય હતો અને 45 કિલોનો હતો. એ યાદગીરી મોટી જ છે ને. બીજી યાદગીરી મોટી એ છે કે મારો જ્યારે બાબો જાડો બહુ હતો, એટલે બહુ નરેન્દ્રભાઈ પાસે રમતો, અને મારા ઉપર આફત આવી, હું પોણા 3 વાર જેલમાં હતો, ત્યારે એને જોયો, તરત જ એને અમારે ઓપીને સૂચના આપીને આખું એને ચેકઅપ કરાવીને એને સારવાર કરવા માટે કઈ રીતે થાય, એનું શરીર ઘટે, એ પણ એવી એક ઝીણી ઝીણી બાબતનું ધ્યાન રાખે પરિવારની. જ્યારે મોરબીની મચ્છુ હોનારત સર્જાય ત્યારે પણ લોકોની સેવા માટે નરેન્દ્ર મોદી તેમની વચ્ચે હતા, અને જ્યારે 2001નો ભૂકંપ આવ્યો ત્યારે પણ નરેન્દ્ર મોદી મોરબીના લોકોની વચ્ચે હતા. ફરક એટલો હતો કે મોરબીની મચ્છુ હોનારત વખતે ત્યારે તેઓ સંઘ પ્રચારક હતા અને 2001ના ભૂકંપ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા. મચ્છુ ડેમ હોનારતના 22 વર્ષ પછી 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે મોરબીમાં પણ મોટી ખાના ખરાબી થઈ હતી. એ વખતે પણ નરેન્દ્ર મોદી મોરબીની જનતાના આંસુ લૂછવામાં સૌથી પહેલા હતા. પોતાના બાળકોનું જેટલું ધ્યાન જનેતા ન રાખી શકે, મોરબીની જનતાનું એટલું ધ્યાન નરેન્દ્ર મોદીએ રાખ્યું છે. જ્યોર્જ ફર્નાન્ડીસ સંરક્ષણ મંત્રી હતા અને દિલ્હીથી નરેન્દ્રભાઈની સાથે જ્યોર્જ ફર્નાન્ડીસ પણ આવેલા. મોરબી નગરપાલિકામાં અમારી મિટિંગ પણ થઈ હતી, અને જે ધરતીકંપ વખતની કામગીરી અધિકારીઓ બરાબર કામગીરી કરતા નહોતા, એની લેફ્ટ રાઈટ નરેન્દ્રભાઈએ ભયંકર રીતે લીધી. અધિકારીઓ જ્યોર્જ ફર્નાન્ડીસ અને કેશુભાઈને થોડું ખોટું રિપોર્ટિંગ કરતા હતા, ત્યારે નરેન્દ્રભાઈએ કીધું કે મિસ્ટર તમે ચૂપ થાઓ, તમે કહો છો એ જગ્યાએથી હું આવ્યો છું અને મેં એની મુલાકાત લીધી છે. અને પરિણામે મોરબીના ધરતીકંપ વખતનો જે ફરીથી વિકાસ થવો જોઈએ, એ વિકાસની અંદર જો ખરેખર જો આપણે પકડ જોવામાં આવે તો એ નરેન્દ્રભાઈને. ભૂકંપ પછી રાહત અને પુનર્વસનની કામગીરી ચાલતી હતી. એ સમયગાળામાં જ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની કમાન નરેન્દ્ર મોદીને સોંપી. ભૂકંપ પછી આ શહેરને બેઠું કર્યા બાદ વિકાસની રાહ પર લઈ જવા નરેન્દ્ર મોદીએ એક એવી ભેટ આપી જેનાથી મોરબી વિશ્વના નકશામાં ચમકતું થઈ ગયું છે. એ ભેટ હતી મોરબીના ઉદ્યોગોને પાઇપલાઇનથી ગેસ પૂરો પાડવાની યોજના. જો એ ના હોત તો કદાચ આ મોરબી આપણે જોઈ ના શક્યા હોત. ઇન્સ્પાઇટ ઓફ મોરબીના લોકોની આટલી સ્પિરિટ હોવા છતાં પણ એને પાયાની સવલત રૂપે જો આ ગેસ ના મળ્યો હોત તો મોરબીનો આવો વિકાસ શક્ય જ ના બનત. ત્યારે અમને વિશ્વાસ નહોતો આવતો, કેમ કે પાણી પણ ત્યારે એ જમાનામાં પાણી પણ લાઇનમાં નહોતું મળતું. એ ટાઈમે ગેસની સુવિધા અમને મળી શકશે એવી અમને આશા પણ નહોતી. અને ત્યારે એમણે ખાતમુહૂર્ત કર્યું, ત્યારે એમણે ટાઈમ બાઉન્ડિંગ આપ્યો કે આટલા ટાઈમમાં પાઇપલાઇન તમારી અમે ચાલુ કરવા માટે હું ખુદ આવીશ. એ પણ ત્યારે વિશ્વાસ આવી વસ્તુ નહોતી, પણ એમણે બિફોર ટાઈમ ગેસની પાઇપલાઇન સ્ટાર્ટ કરી દીધી. અને ખરેખર જે ક્વોલિટીનો એમણે ગેસ આપ્યો છે એ ખરેખર અભિનંદનીય છે કે મોરબીને છેલ્લા 15 વર્ષ ઉપરથી એ લોકો ગેસ સપ્લાય કરી રહ્યા છે, પણ આજ સુધી એક પણ સમય એવો નથી આવ્યો કે ટેકનિકલ ખામીની હિસાબે કે એમની કોઈ મેનેજમેન્ટ ખામીની હિસાબે ગેસ સપ્લાય અમને ના મળી હોય. જે લોકોની ડિમાન્ડ છે એના મુજબનું પ્રોડક્શન ગેસના આધારે જ બન્યું છે, અને આજે ગૌરવથી કહી શકાય કે ગેસ મળવાના કારણે
અમે લોકો વિશ્વમાં બીજા નંબરના સ્થાને મોરબી પ્રોડક્શનમાં સ્ક્વેર ફીટના હિસાબે પહોંચ્યું છે. મોરબીમાં એ સમયે કેરોસીન અને કોલસાના ઉપયોગથી સિરામિક ટાઇલ્સ બનતી હતી અને માંડ 120 યુનિટ કાર્યરત હતા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં નરેન્દ્ર મોદીએ મોરબીની ટાઇલ્સને વિશ્વભરમાં વિશ્વસનીય બનાવવા માટે ગુણવત્તા અને ટેકનોલોજી પર ભાર મૂક્યો. મોરબીને પાઇપલાઇનથી ગેસ મળતા અહીં પેપર ઉદ્યોગ વિકસ્યો. વૈશ્વિક બજારમાં ચીન કરતા પણ ઓછા ભાવે ગુણવત્તાવાળા પેપર બનાવી રહ્યું છે મોરબી. મોરબીનો પેપર મિલ ઉદ્યોગ દેશના કુલ ઉત્પાદનમાં 15% યોગદાન ધરાવે છે. તો ક્લોક સિટી ગણાતું મોરબી રોજ 2 લાખથી વધારે ઘડિયાળનું ઉત્પાદન કરી 58થી વધારે દેશોમાં નિકાસ કરે છે. નરેન્દ્ર મોદીએ આપેલી ગેસ પાઇપલાઇનની ભેટ મોરબી માટે આર્થિક પ્રાણવાયુ બની ગઈ છે. ખાતમુહૂર્તના ભાષણમાં એને કીધું હતું કે મિત્રો, આવનારા દિવસો દૂર નથી, હું મોરબીને બીજું સુરત થતું જોઈ રહ્યો છું. ત્યારે સુરતનું ટર્નઓવર 50,000 કરોડનું હતું અને મોરબીનું ટર્નઓવર 5,000 કરોડનું હતું. તો મને થયું કે આ શક્ય જ નથી, પણ આજે હું એ કહી શકીશ કે મોરબીનું ટર્નઓવર મોદી સાહેબના કહેવા મુજબ સુરતના ટર્નઓવરને આંબી ગયું છે. નરેન્દ્ર મોદીએ પોતાના ગૃહ જિલ્લા કરતા પણ વધારે ધ્યાન રાખ્યું છે મોરબીનું. તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે મોરબીના લોકોની રજૂઆત આવી કે તેમને રાજકોટ દૂર પડતું હોવાથી મોરબીને અલગ જિલ્લો બનાવાય. મોરબીના વિકાસ અને લોકોની જરૂરિયાતને સમજી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2013માં મોરબીને સ્વતંત્ર જિલ્લાનો દરજ્જો આપ્યો અને મોરબી, માળિયા, ટંકારા, વાંકાનેર તેમજ હળવદ આ 5 તાલુકાઓનો મોરબી જિલ્લામાં સમાવેશ કર્યો. મને નરેન્દ્રભાઈ મોદીના ઘણા બધા સારા અનુભવો થયા છે કે પ્રજા માટે જ જે કંઈ હું કરું છું અને જ્યાં સુધી હું રાજકારણમાં, પોલિટિક્સમાં અને ભાજપમાં હઈશ ત્યારે મારે ફક્ત અને ફક્ત પ્રજાના સુખાકારી માટે કામ કરવા માટે મારી જિંદગી હું આમાં ઘસી નાખીશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મોરબીના ખેડૂતો માટે 3 જુદી જુદી કેનાલો મારફતે નર્મદાનું પાણી પહોંચાડ્યું, જેને કારણે મોરબી જિલ્લો ખેતી અને પશુપાલનમાં પણ ખૂબ આગળ વધ્યો છે. મોરબીને આગળ લાવવામાં નરેન્દ્ર મોદીનું આ યોગદાન સ્વર્ણિમ અક્ષરોમાં લખાઈ ચૂક્યું છે. આવનારી પેઢી જ્યારે મોરબીના ઇતિહાસના પાના ફેરવશે ત્યારે પહેલું નામ એમાં નરેન્દ્ર મોદીનું જોશે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. તો આથી અમારી આજની વિશેષ રજૂઆત. આપણે જોયું કે મોરબી સાથે નરેન્દ્ર મોદીનો નાતો કેવો રહ્યો. આવતીકાલે જોઈશું ગાંધીનગરના લોકોની જુબાની, નરેન્દ્ર મોદીની કહાની. આવતીકાલે સાંજે 5 વાગે જોવાનું ચૂકતા નહીં. ગુજરાતની જુબાની, નરેન્દ્ર મોદીની કહાની.